નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। પીપલોદ કાપડિયા પેટ્રોલ પંપ સામે ભયાનક અકસ્માત। બેદરકાર ટ્રક ચાલકી ટક્કરે યુવાનનું ઘટના સ્થળે મોત। દાહોદ જિલ્લાના પીપલોદ નજીક કાપડિયા પેટ્રોલ પંપ સામે તારીખ 15/4/2026ની રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી મુજબ ટ્રક ચાલક દ્વારા બેદરકારી અને ગફલત ભરી ડ્રાઇવિંગ કરતા ટ્રક રજિસ્ટર નંબર GJ09 TU 7115ને પૂર ઝડપે હકારવામાં આવી હતી, જેના કારણે સામેથી આવતી મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ20 AP 5548 સાથે જોરદાર અથડામણ થઈ હતી। આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર વિવેક પટેલ ઉંમર આશરે 20 વર્ષ ને માથા અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતું તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મૃતકના ભાઈ વિશાલભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકો દ્વારા બેદરકાર વાહનો ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।